अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका इतने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी। ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, એટલે કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા, ઈવન છોકરી આપો ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका क्या करूं इसका આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? પણ તો એમ કે ની તપેલી ગરમ છે, તપેલી તપેલી કરતી. હા હા ભાઈ જાય આ ભાઈ. ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને આજ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને આજ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. ये क्या है? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे. अरे क्या करूं मैं इसका क्या करूं इसका नया नंबर लिया है, किसके साथ मजाक करूं? आइडिया, इनके साथ करती हूँ मजाक. उठाइए ना. हेलो. हेलो, क्या मैं आपका नाम जान सकती हूँ? जी मेरा नाम जितेंद्र है. आपकी एज? मेरी एज 30, आई मीन 26. आप सिंगल हैं या मैरिड? अरे मैं पूरा का पूरा सिंगल हूँ. लेकिन आप कौन बोल रही हैं? मैं आपकी बीवी बोल रही हूँ. आओ तुम्हें करूं डबल. पूरे के पूरे सिंगल हो ना तुम? भाई धीमे धीमे मरવું હારું કે તરત જ મરી જવું હારું? તરત જ મરી જવું હારું. તો બીજો પગ એ ઉપર મૂકી દે, પાર આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમાર છોકરીનું નામ શું છે?
અમાર છોકરીનું નામ છે અમારી પ્યારી બધાયની પ્યારી રામ પ્યારી. તમારા છોકરાનું નામ શું છે? કોનું? અમારા છોકરાનું? અમારું ગુ, તમારું ગુ, બધાયનું ગુ, જગ્ગુ. અરે હું થયું? એક ભાભીએ એક્ટિવા ભટકાડી. પાએ કરી નો હલાય, થોડુંક સેટું હલાય. હગો ગાર્ડન માં બાકડે બેઠો બેઠો માવો ખાતો તો ન્યાથી ઉડાડ્યો. સમય બહુ ખરાબ છે હો, કોઈ ઉપર ભરોસો ન કરાય. કેમ, શું થયું? ટીવી માં પિક્ચર જોતી હતી, ઊભી થઈને ખાલી પાણી પીવા ગઈ ને ત્યાં તો ગુંડા હિરોઈન ને ઉપાડી ગયા. લે લાલો આમ આવ. અરે બંધ કર તારા અમેરિકન વેડા. વોટ ડુ યુ વોન્ટ? મંજુ, મારે તને એક સવાલ પૂછવો છે, સાચે સાચો જવાબ આપજે. જોઈશ એમ? તું સિગરેટના રવાડે પણ ચડી છે? સિગરેટ? હેવ યુ સ્ટાર્ટેડ સ્મોકિંગ? જાવ હવે. જાવ એટલે તું સિગરેટ નથી પીતી? નથી પીતી? આ શું છે? Oh shit! પકડાઈ ગઈ. I think so. આ સિગરેટના ઠૂઠા મને આપણા ઘરમાંથી મળ્યા છે. તે જો નથી પીધી તો સિગરેટ કોણે પીધી છે મને નામ આપ. ચોકડી. ચોકડી? એ સાલી સિગરેટનું નહીં, જેને પીધી છે એનું નામ આપ. રાજુ. રાજુ? માસી, લાઈન ક્લિયર, ગેટ આઉટ. અરે ગેટ આઉટ એટલે બહાર આવો. બાબુ, તું તે તારી નજરે જોયું? હા માસી, મેં મારી નજરે જોયું. માસા પેલી છોકરીના માથામાં ફૂલ નાખી રહ્યા હતા. આવી જ રીતે એક દિવસ મેં શાંતિલાલને પકડ્યા હતા. કોણ શાંતિલાલ? મારા બાપા. રવા દે ભાઈ, જ્યારે આપણો જ રૂપિયો ખોટો હોય ત્યારે બીજાને શું કેવું? અરે હું રાજકોટનો છું, ખોટો રૂપિયો વટાવી દઈશ. डिटेक्टिव નું કામ કરી શકે ખરો? ये क्या पूछ डाला मासी, ये मुझसे क्या पूछ डाला? क्या? कभी तुमने सूरज से पूछा है कि तड़का दे सकेगा? कभी गाय से पूछा है कि दूध दे सकेगी? कभी मर्गी से पूछा है कि अंडा दे सकेगी? तो मुझसे पूछ रही हो कि डिटेक्टिव का काम कर सकेगा? પ્રોફેસર મારે તમને કંઈ કેવું છે. લખીને આપો, સિસ્ટમ ફોલો કરો. મારે એક કબૂલાત કરવી છે. રાજુ નામનો કોઈ માણસ છે જ નહીં. હું જુઠ્ઠું બોલી હતી, મેં નાટક કર્યું હતું. નાટક અત્યારે કરે છે? ના. યસ, સોનિયા ઘરે રેવા આવી એટલે હવે રાજુ નામનો માણસ નથી. એવું નથી. ક્યાં ગયો? ક્યાં રાજુ ગુજરી ગયો? હા, રાજુ જો નથી તો એનો મને પુરાવો આપ. અરે પણ જે છે જ ને એનો પુરાવો ક્યાંથી લાવું? તો હું તારી વાત માનું શું કામ? મારી મમ્મીના સમ. આવા સસ્તા સમ નહીં ખા. તમારા સમ. આટલા મોંઘા પણ નહીં ખા. મારા સાંભળો, સિગરેટના ઠૂઠા મેં નાખ્યા હતા અને કવિતાઓ પણ મેં જ લખી હતી. સાચું બોલે છે? એટલે ઓટલા ગોટલા આ બધું તું લખતી હતી?